લાનિયા હા આ ભોળા તું બે ત્રણ દાલા કે તો થાલા હાલા થલાવે ને આમ ખુશ ખુશ ન દલાવે શું થયું તે તને કાઈ છે કે તું ખુશ તો થાય જ ને કેમ ના થાય તમ શું થયું એ તો ખુશ કાક હોય તો ખુશી કાક હોય નહીં તો ભોળા હું તારો ભાઈબંધ નહીં તું મને કે તો મુએ તને ખબર પડે થોડે મુએ લાદી થઉં તારા વાગે મારી ખુશી કેવી હોય ખબર હે મારી ખુશી પ્રશ્ન છે ના કહેવાય કોઈ થોડું કમ મને તો કે તો એ ઓલા જેમ ઢેસણી મારે તને કહી દેવું પડે આ કહી દે આ બોલા નું થયું મારા હાલા કે બોલ કાયગા બોલ હું આપણું તારી વાત મારી હગાઈ થઈ ગઈ હે હગાઈ હોય તાકન હગી થઈ એ તો થઈ ગઈ એક ગામ હગે થઈ ગઈ હગે કરવાની હે થઈ ગઈ થઈ એટલે તે બીજને ઓનલાઈન હગી કર નાખી અરે ઓનલાઈન નહીં પૂછવા જઈએ તો મારું કોણ પૂછવા જતું મારા બાપુ ની ક્યાં હા એટલે હગી થઈ ગઈ એટલે કેવી રીતે હગી અમને તો કોઈને ખબર નહીં કે તાર હગી થઈ ગઈ એટલે હજી હગાઈ તો થઈ ગઈ મારી એટલે આમ બી દનાય ખાલી અમને ફોન માં કરી લીધી હગી ફોન માં તો ઓનલાઈન થઈ જાય બધી તો હવે શું કરવાનું તારે હવે આ તો ઘરના જશે ને રૂપિયો લઈને પેલો નારિયેળ જલાવા એ દેવું પડે ને આપણે એ તો તાલાબા એમ તો નહીં થાય પણ 4-5 જણા ભેગા જુએ ચલો 4-5 જણા જોઈએ તાલે એવું એમ હા એ તો કરી લેશે એ કોઈથી લેશે ને કોલાન ઘરથી લેશે એમ કરી 5 જણા કરી નાખશે ભેગા એ વાત તો સાચી પણ આપણે બી તો નાના પલા તારાબા તો શું કરશું મોટા માણસ જુએ અને કઈ માગ હાગ નહીં મિલી ને સામે ના માગ્યું છે ને ઘણું માગ્યું છે તમ સોનાનું ઓમ માગ્યું છે હા ચાંદીની જાજરી માગી છે અને જેટલી આમ પટો થાલી ચાલે પાછી 500 ગ્રામની બીએ બી 500 ગ્રામની તાલ હાગી કેન્સલ ના થાય ને કેન્સલ તારો બા હોનાનો ભાવ તેટલો ખબર છે તને કેટલો હે એકમ દથક થો નદાલ મન ગણતા નહીં આવડે એટલો બધો ભાવ છે તારો બા એટલે આમ કેટલો હશે લાખ હશે 1.5 લાખ હશે એક તોલાના તાલા બા 1.5 લાખ તાલે અમારા ખિસ્સામાં તો 10 રૂપિયા પડે ખાલી તો તારો બાય હાગી ના કલાવે તાલી હું તું કલે શું કરી હવે તો શું કરશો હવે તો ભલે આપણે ઓલા જગાબાને પલખાઈ ને બોલાવો હું કહે હા તો બોલાવો હાલો હેલો જગાબા બધા ભેલા થઈને આવી ઓલા લાનિયા ના ઢલે આવો ઓય લાનિયો કાક કેલો હોય વાત કરવી એને કે ઓય ગાય ગાવ દઉં હાલ આવેલા હે પાવ કી દી ને કે હગઈ કરવાની હે હા હા આટલું માગેલા હે તારો બા તને થોલી તો ગમેલી પણ એમને તારા ભાઈ આવશે એ વાત સાચી, તો ભલે તને લકડી જાવ લગભગ તો છે ને કે હજી આવીને તને નાદ પાલવાના હે એવું એમ હા મને વિશ્વાસ અલા આ મારું મારું શું હે પોતરોન બધા શું છે આ બધું છે આ કઈડે નહીં ના કઈ આ લે ઘેક શું હે ધોતિયા બુતિયા લઈ લે એમ નથી ને કુતલો હે કુતલો કનો છે આવો જો હે મારો મારો હે કુતલો એવું છે એમ લાગે મને તો શું છે લાતે રાતે આમ તમે ફોન કરી કરીને બોલાવો બેહો આ તો રાણીયા ખોબે હા ખોબે જો અલા પણ તારા ઘરે બીજો ખાટલો નહીં હોય પાછો ના બીજો ને એક જ છે ખાઈ પીવે મારે રાણી એક છે શું ખાટલો હોય ઈ વાત છે સાચી શું થયું ચમ બધી આવી જમાવટ કરીને બેઠા છો હતા બોલો હા શું થયું જગા ખબર હે હા આ લાનિયો કા હમણે મેં આમ સ્ટેટસ જોયું ને બે ત્રણ દાલા હાલા હાલા સલાતો મેં પૂછ્યું એને કે શું થયું ઓલા તને મારો આલો કે મારે હગી કરવાની છે હા એમ કેલો હે અને સામે થોડી સિકલ કોણ હે ને કોણ નહીં તો આપણને ખબર નહીં હા 500 ગરમ ઝાંઝલી હવા સેલ કે હા હા એટલી ઝાંઝલી માગી એટલી મોઘી અને કોણ કેટલું માગ્યું 500 ગ્રામ બીજી 500 ગરમ તો નહીં હોય હવા તોલાનું ઓમ હશે. હા હવા તોલાનું હવા નામ નહીં આવડતું મને ભાઈ તો આમ હવા છે જાજરીને હવા તોલાનું ઓમ એ વાત સાચી પણ છોકરાની વાત સાચી ચમ તો પાણા થઈ ગયો હવે એને તો વહુ તો લાવવી જ પડશે હાથ હાથી એ પણ એટલું બધું લેવા જતા એને કઈ તેલે મળતો કોઈ હે નહીં કલથે કોણ બધું એનું ગામમાં પતકની આટમાં હે બરાબર હા. પછી એટલા બધા ભેગા થઈને પરણાવી દેવાય એમાં શું વળી એટલે જ નહીં. પા હોનાનો ભાવ બહુ ચડી ગયો છે તો ઈ તો વાત એ તાલે ને આ પાછો એમાં એનું 1,89,000 રૂપિયા તો સાદી ના છે એ તો એનો વાંધો નહીં પણ શું એનો વાંધો નહીં પાણાવો તો પડશે જ પૈસા ને પણ પણ. 44 પર ખા પલખો આલ છે ઈ પલખો તો બાર આપણે છે. બધાને દેવાના હોય કે થોડું અમે ત્યાંથી 1,89,000 રૂપિયા સાદીનો ભાવ ચડ્યો છે બધા 25,000 દઈ દો થઈ જાય મારા કન પૈસાની વાત ના કરો મને બગા તૂટી જાય અને હવા તોલાનું ઓમ 1.5 લાખ રૂપિયા તો ઓમ ના થશે ચીવા છે એ હોનાનો ભાવ સાંભળીને એકલા દોઈ સાડા 3 લાખ લાખ રૂપિયા થશે અને ખાલી આ હાગઈ કરવા જાતા
તો પતે ભાઈ એકાએક છોકરું છે આપણા ગામમાં, એક છોકરું છે ઈ આ કોણ આવે. પટકતી હાથમાં કહેવાય, આને જેમ આવે એમ ફેરા દઈ દેવાય. જેમ આમ પણ ઈ હમે ના આવે ને પાઈ નહીં, મોંઘવારીમાં તો અમારો આ શેરુય વાઢો રહ્યો હતો, પૂછી લો. એ શેરો આ તો- પડ્યો હજી, ઈ- આ પડ્યો જો 4.5 વર્ષથી વાઢો છે. ઈ તો વાંઢો રે કેમ એનો- કે આ મોંઘવારીના કારણે જ. ઈ એનો અફસોસ ના હોય. આ પડ્યો જો લાંબા શાકલા ભાઈ કરીને. એને તો શું અલા વાંધો? શેરો, આ શેરો, એ શેરો, તું વાઢો છે કે નથી? છે દો ને? પોટલી હલાઈ, દો પોટલી હલાઈ. એમ છે વાત. તાલે પતે. હા જો ઈ- કેમ કે આ હોનાનો ભાવ છે ત્યાં આપલેડો ઈ માણસ બધું ઓળખી ગયો છે. ઈ- શેરું ઈ તો ઈ જાતચી છે. કઈ જાત છે? કૂતરાની જાત કહેવાય. હાથી એને ના હોય તે વાંધો. માણસા કરતા ઘણું સમજે છે. ઈ સમજે વાત સાચી પણ ખબર છે કે હોનાનો ને ચાંદીનો ભાવ હે ને બહુ મોચો જવાનો. હવે હું તને કહું હા. ઈ સમજે એટલે તાર સાનો માનો એક વાત સાંભળો તમારે બેન કહી દઉં. આ નહીં સમજતો આપલો એટલે એ પડવું દોહા પડશે. દોહા આપલો આપણો. મેં તમારે એમ બી વચ્ચે રામાયણ કરવા નહીં બોલાયા. હા. અમે બી થોડાક પણ નાના બરાબર. હમ. હવે આ સામે જે છોલીઓ મંગાવ્યું હોય એનું નિવારણ તો કંઈક લાવવું પડશે ને. શું કેવું? આ ચિકન ચાહી ભટકાણું છે આવું. હગી કરવામાં શું હોય? નારિયેળ ને હવા રૂપિયો હમ. લઈને હેડું જવાનું. શોધ હવાઈ રૂપિયો આવે? હવા રૂપિયો, રૂપિયો ને પાયલી હવા રૂપિયો. ભાઈ એ અત્યારની તો ના આવે ચમ હમ. બધું આવે. કાચું કામ કરે. હા, નથી નહીં ઈરી કાંઈ. તો અમેરિકાની. લો વાત કર અમેરિકાની. આની નહીં ભયા ના આવે. હવે શું કરશો? એ તો કરવું પડશે. આને પ્લેન માં લાવવાનો ખર્ચો મોઢો પર ચાલો બા. લો આ હાગી કરવા માટલું માગે તો પૈણાવા જશે તો શું માગશે? એ તો બધું કરવું પડશે. તો પૈણાવા જાય અહીંયા ચમચમ છે આમ મજામ. ભણવા જાય તારે એને ફોર્ચ્યુનર માગે છે. હા ફોર્ચ્યુનર લઈને આવે. તમે મારો સપના મહિને જ જોઈ. પણ મારી વાત તો સાંભળ. હા ચાલે કાલે હાલી સાયકલ હે. ના. ઓલા ભાઈની હે ને આપણા ગામમાં ઓલા શું નામ એનું? કની આ કાંજી કાકાની આ જો આ કાંજી કાકાની ઈરી. બેહો બેહો બેહો. શું આ બધી ધમાલ માંડી છે? આય આવતા રહો, હમણાં આવતા રહો. બેહો, 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 બેહો. બેહો બેહો. એની બેહો, એની બેહો તમે. અલા ફોર્ચ્યુનર વાળા આયા જો. આમ નામ લીધું ને હાજર. હાજર. હા, હા, કહો. ઉંમરે વધારે ભાઈ. હવે અમારા છોકરાને જાન લઈને જવાની થાય. હા. હગી હજુ કરવાની વાર પણ પેલી ઓલે જાન લઈને તો પછી જવાનું હગી કરવાની પણ અત્યારથી જાનની સુવિધા કરના ભેગી ભેગી. બરાબર. તમારી ગાડી હારી છે બરાબર એટલે પણ આ તો હગી કરવા જવાનું કેરા હે. હમ. હવા સિર્ફ સાદી ને હવા તોલાનું ઓમ માગે છે કે હગાઈમાં. જો પેલો બંધિયારો કર્યો હોય હમ. એટલે સાદીનો કે આ બધું કઈ હોનાનું એવું કઈ લઈ જવાનું આવતું નથી. એવું હોય બરાબર. અને રહી વાત વિવાહની હમ. એના લગ્ન કરવાનું થાય તો એ ભલે છોકરા કહેતા હોય પણ એ કશું કરવાનું સમેલામાં નોંધાવી દેવાના આપણે જઈએ. બરાબર. બરાબર ને ભાઈ? ના ના બરાબર. હા. તાર એટલે સગા માની જાય, માનશે ઈ સામે માની જશે ને. ના, માની જાય. માનલા. બસ હે? સમાજ આપણી બધી ભેરી થઈ, હા આપણી સમાજ ભેરી થઈને બધું થઈ બંધારણ જાય. કર્યું અને આપણે એના માથે થાય તો આ મેળ તમે ના આવે. અને તમે લમ પૈનો દે. સમેલામાં શરમ નહીં આવે? જાશે બધાય. તમે આમ તમારે શરમ આવે. અને ઈ- કશું ના શરમ આવે. એમાં કદાચ સવેલામ છે ને શરમ આવે. તાલબાઈ ને તો તેવું હોય ખબર હે? હા. અમારે કુલા ગામમાં લાંબા કાકા પૈના દેતા ને હા. તે તેવું હોય ખબર હા. એમાં તો ઓલા બામણ હોય ને હા. એ ખાલે આમથી લાંબી લાઈન તલે હા. હો બતો દના ની ઓહો. એમાં ના લાદો ઓળખાય કે ના લાદી ઓળખાય આમ કાકા ફેલા ફેલું ને કાઢ મિલે તાલાબા અને એમાં પછી એમાં એ, ભાઈ, આમાં કેન્સલ તો- થઈ. ચેન્જ થઈ Cancel જીતો ચેન્જ થઈ હા, જીતો એમાં ફલી જીતો હું કરી તું હા કાયડીની ધોઈડી થઈ જશે. ધોઈડીની કાયડી થઈ જશે. કશું ના થાય. કશું ના થાય. તાર બાપ ઓરિજિનલ સમેલામ પાણીને આવ્યો છે. પૂછવું હોય તો પૂછી લેજી. તને ના ખબર હોય તો. કાલી વાત હાથી લાની પણ હું કરીશ ખબર લે હા. તું પેલી વાત તો ઈ કે તું થમેલામ જવાનું કરીશ તો ઓલી તો એમ કીધી હતી, તું કે દીધે ને બીધે બધું લઈ જવાનું બરાબર હા. એને થમેલામ કાંઈ વગાડવા ના દે કશું કાંઈ. ના હોય બીજે બીજે કશું નહીં લઈ કશું જવાનું. નહીં લઈ જવાના. તો cancel બધું કરી બંધ નાખો. કર્યું હોય એટલે. સમેલા વાળું cancel. તો તારો બાપ પૈને આવશે તને તો પૈણા છે ચિયું? હા, આ ગામમાં તો સમેલાવાળું ભટકતી આત્મા એક જ છે. તો પછી તમારા કીધા કીધી હેડાશે નહીં. હા. આપણો આ વાલી બસ બોલે બધાને કાકા આ- આબરૂ કાનમાં જાયરું ને. આ કાનથી નહીં જાયરું. લે બસ ડુસી તું જો. કલો પછી ભુડાઈ દઉં. થઈ જશે. ભયા મને ખબર હે તારના તો છોકરા હે પછી ને ભીડાવશે. હજી તો ડુસી તો વાહે તમે વાહ. ભલે ગમે બોલો બોલો કરો. તમે સાંભળો પણ તમે DJ વગર તો નથી પડવાના. બોલો ડીજે માં તો ગામમાં પ્રતિબંધ મુકાણો છે એટલે ડીજે તો નહીં જ લાવવાનું. DJ વગર આ છોકરો નહીં પડ્યો શું કરશો તમે અચ્છા. સાદી DJ હોના વગર ઉપર કોઈ આ પાલખાબાને બહુ ઊભો ઝાંઝલિયો પણ હે આમાં DJ નહીં, પછી DJ લાવશો તો મોર બોલશે. તો પછી ઈ ખબર હે ને તમને પાછી? અલે મોર મોર તો બોલે બોલે. રે ઓય. એવું થશે અને ખબર છે? હવે જમણા ધોળ મોટા છે હું શું કહું તને હા. અને DJ મોટા તો થઈને તારે તમે આવું લાવવાનું કરો. જ.
નકે શું ખબર હે હા. ડીજે વગર તો હું નાચી જ છે સમા રમીશું ઢોલમાં તો મજા નહીં આવતી રમવાની તને ખબર છે ને બાર એ ભલો ભલો એક એક વીઘો હે ઈ તમે નચાવી કાઢી મેલશો વીઘો હમણાં વેચીને બેઠા ઈ હશે. ખાઈ જશે. એના એક કામ વાંધા કલા નાચવામાં નાચવામાં આ એને બહુ થોકે જો હવા સાદી છે ને ઈ તો કદાચ આપણે સમજાવીને હગા સામે ગમે તે કરી લેતા પણ હવા તોલાનું ઓલું શું કહેવાય હોનાનું ઓલું ઓમ ઓમ અને ડીજે નો ખર્ચો બધો હાલ હાલ છે પલકો બરાબર ને અલા, તો આપણે ડીજે કરી પરખા તું વાલીશ ને તો આપણે રેડી. ભાઈ મારા હી ના દેવાય તો આપણે તું સાનો માનો બે ને તાલે અમારાથી ના દેવાય. ના તો ઠોહા મારે ભાઈ હે અભિયાન કીધું કે ડીજે વગર ના પૈની એમ કીધું કે ના કીધું તો પછી તમે ડીજે નો ખર્ચો ઉપાડો તમારે રમવું હોય તો પૈસા તો આપવા પડે ને. બરાબર છે. એના મેળા વ્યા આપણે હેડા ના આપણે- એમ ના થાય. દો આપણે આ ના મેળા. હેડો ને. એ મજા જ ના આવે દો. જો ભાઈ, આ કોઈ નહીં ડીજે બીજેમાં બંધાય એમ. કોઈ તો બંધાય પછી- નથી. તારે હગાઈ કરવી હોય હા તો હોનું બોનું કાંઈ નહીં આવે, કશું નહીં આવે. તારે તો વીઘો ક્ષેત્રે નથી, તું વેચીને પાણવા જાય. તું તો ગામની ભટકતી આત્મા હે, બરાબર? તો એ કેટલી વેખી લાગશે આ કેટલી તો ચાસે નહીં પીશ. અરે ઈ કેટલી ને આ કેટલી પેટમાં હોય બે કેટલી આવે ખબર યાર એક કામ કરો હા. હા બોલ તમારી વાત હા તને કોઈ કાંઈ નહીં માને એના કરતા સામે ફોન કરીને ના પાડી દે અને જો એ હગી કરવી જોઈએ અહીંયા ને હા. તો કે ભાઈ અમારા કાન રૂપિયા નારિયેળ લઈને આવો. રૂપિયા નારિયેળ લઈને આવશે જી અમારે પાંચ પછી પોકાઈ અમે બરાબર. કરશું બરાબર બરાબર. અને બીજી વાત ઈ કે હમ થમેલામાં હે ને હા થાને મને પૈની લીધી બસ. બસ. ના કે રોટલા ઘરના લઈ આવેલી ઈ નહીં આવે કોઈ મારા નહીં ભાઈ. બધે હા, બોલો. બંધિયારો થઈ ગયો હા આપણે બધે બંધિયારો કરી નાખો બરાબર હા એટલે કહું છું. જમીન વેખીને કોઈ પાણતો નહીં. અને તારા કાન તો જમીન છે નહીં, તું વેખીને પાણી. તો પતે દાગીના બધા બાગીના કાંઈ સંમેલનમાં લેવાનું કરો નહીં. એટલે 5-25 રૂપિયા તમારે બચત બચે. થાય ને કે જે વીઘો બાપ દાદા એ રાશિ છે ને એ એ વેકીમ જો, બેઠા પણ હેજ નહીં નંદ આ જેમ પરખો ગયો ને હા. એમને બધા એક એક કરી બધા એક ઉકસે એક વાળા, કરી અને તું રહી જઈશ વાઢો એમને. એકલો લઈ જ પતે એ અમેરિકા હા, વાળી હા. ગમે હોય કહી હે? દેજી. તો અમેરિકાનું કેન્સલ કરાવે હા. હા એ બરાબર એ તો આપણે તાક બીજે કાંક કરશું ઓનલાઈન હાકી જોઈ લેશું જોઈ લેવાની ગમે હોય. વાંધો નહીં તો હા. તને ભોંડે આખા ગામમાં ખાવાનું મળે ઈ ચાલુ કે શું કેવું તો પછી જગા ભાવ ભેરો રહી ગયા ત્યાં સો બીજી દોવાની સાણ વાસણ ઉપાડવાનો સાર વાટી નાખવાની તો પતે લોક કામે રાખશે જગોબા આવો જગોબા રાખશે ભેંસના પોડલે ઉપડ લે યાર બધું કરવું તો પૈણાવશે તને હે પૈણાવશે ખર્ચો બધો કોઈ ઈ ના આપશે. પરણાવે. આ તો દાગીના આમ નામ માગે કોણ એ પરણાવે? તો દાગીના નહીં માગે બસ બચાલો ગામમાં એક જ છે ને પાછા મોટો માને તમે પરખા ભેરો રાખી દો. આ પાલખાને શું પાલખાને તો એ પાલકા ડીજે માં લંબતા આવે બીજું કઈ આવડતું નહીં ખર્ચાનું નામ લીધું લે ઉભો થઈ દો કે ના થઈ જાય મને એક તો બા થાય ને પામ થયું તનકો કેવું લાવે પરખા ભેરો મિલ દે અને ભેરો જામશી. પરખા ભેરો હારો. તમે નક્કી કરી લઈએ પેલા ચના ભેરો રાખવાનો મને મારા હાલ તારે માગીને છે ને ભેરું ખાવું રહેવું હોય. બોલો નહીં કીધા માગીને ખાવું ને ગલમ ખાવું એની પર મારો પાવર થી બોલે અરે એક ભેંસના પોડલા ઉપડાવશે ને બીજો બીજો શું બીજો કામ વાસીડું કરાવશે? કરાવશે, સાર વાઢીને નખાવશે, ભેહાન પાણીએ પાવું પડશે. તો ભેંસના પોડલા ઉપાડવા હારા બધુંય કરવાનું. હવે તો ભેંસના એકલા- પોડલા વાળું રાખો એવું નહીં કે પોટલા જ ભરવાના. તો દૂધ પડશે છાલ નાખવી પડશે પાણી પાવું પડશે બોલ દૂધ ભરાવા પછી એટલું કોણ બધું કામ જાશે? કરવું પડશે હોય જ ને. મેં ખાલી પોડલા નાખવાના છે. દૂધ ભરાવા જવાનું વહેલું 7 વાગે ડેરી બંધ થઈ જાય. હા